કેમ છો બધા? આજે આપણે એક અલગ ટાઈપની રોટીની રેસીપી આપણે લાવ્યા છીએ. તો પહેલાંના જમાનામાં કેવું હતું કે આપણે ખાલી ઘઉં સિવાય ઘણા બધા ધાન્યનો ઉપયોગ કરતા, જુવાર, બાજરી, રાગી, ચણાના લોટ બધાનો ઉપયોગ કરતા. હવે ખાલી આપણે ઘઉં સિવાય કોઈ પણ જાતના ધાન્યનો ઉપયોગ કરતા નથી. અને જેમ ઋતુ બદલે ને એમ એ ટાઈમે બધા લોકો ધાન્ય વાપરતા. જેમ કે શિયાળો હોય તો બાજરો વધારે વાપરતા. તો અત્યારે ઉનાળો ચાલે છે તો આપણે જુદા જુદા ટાઈપની ઠંડક તો કરતા હોય, પણ આપણું એક એવું ધાન્ય છે જે કુદરતી ઠંડુ છે. તો આજે આપણે શું બનાવવાના છીએ? જુવારના રોટલી. હવે જુવારનો લોટ છે ને કુદરતી અંદરથી ઠંડો હોય છે. ઘણા જવનું પાણી પણ પીતા હોય છે. તો તમે આને રોટલીના ફોર્મમાં લેશો ને તો અંદરથી કુદરતી તમને ઠંડક મળશે, અને સાથે જુવાર પચવામાં હલકો છે. જે અત્યારે ઉનાળામાં આપણને થોડું પેટ ભારી લાગતું હોય તો તમે આ ટાઈમે આ રેસીપી ટ્રાય કરશો ને તો તમને જરૂર એક તો જુવારના ફાયદા મળશે, સાથે ઠંડક મળશે. અને ચૈત્ર મહિનાની અત્યારે ગરમીમાં જુવાર ખાવો જ જોઈએ 1 મહિનો. તો આજે આપણે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવશું. હવે જુવારની જે રોટલી બનાવીએ એની રેગ્યુલર આપણે જે રોટલીનો બાંધતા હોય ને એવી રીતે નહીં કરવાનું. હવે અત્યારના જમાનામાં લોકોને બધાને બહુ જ ગ્લુટન ફ્રી ખાવાનો બધાનો ટ્રેન્ડ ચાલ્યો છે. તો આપણે આ જુવાર છે ને એ ગ્લુટન ફ્રી છે. તો એનો તમે આમ આ લોટ આસાનીથી આમ બાંધી ન શકો. તેના માટે શું કરવાનું? આ 3/4 કપ જુવારનો લોટ છે. સામે અહીંયા 3/4 કપ મેં પાણી લીધું છે. તો પાણી એટલું જ લેવાનું જેટલું આપણી પાસે લોટ છે. એનાથી વધારે બિલકુલ પાણી નહીં લેવાનું. જો વધારે પાણી લેશો તો તમારો લોટ સરસ નહીં બંધાય. હવે આ પાણીને મેં થોડું ગરમ કરવા રાખ્યું છે. સેજ એક ઉભરો આવે ત્યાં સુધી આપણે પહેલાં એને પાણીને ગરમ કરી લેશું. જો આપણે પાણી છે ને સરસ ઉભરો આવી ગયો છે. હવે એમાં 1 ચમચી આપણે ઘી નાખવાનું છે. જેમ આપણે મોણ નાખતા હોય ને એવી રીતે તમે તેલ પણ નાખી શકો, પણ ઘી ખાવું ખૂબ જરૂરી છે. એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને આ સમયે જો મીઠાવાળી રોટલી કરતા હોય, મારા ઘરમાં રોટલીમાં કોઈ પણ જાતનું મીઠું નથી નાખવામાં આવતી. જો તમે મીઠાવાળી રોટલી કરતા હોય તો આ સ્ટેજ ઉપર તમારે મીઠું ચપટીક નાખી દેવાનું. પણ જુવારની રોટલી એમને પણ ખૂબ જ મીઠી લાગે છે. તો ટ્રાય કરજો મીઠા વગરની રોટલી ખાવાનું. હવે ઉભરો આવ્યો ને, હવે આપણે ગેસનું એકદમ ફ્લેમ ધીમો કરી દેવાનો અને આ લોટ નાખી દેવાનો અને એને કન્ટિન્યુઅસ આવી રીતે પહેલાં હલાવી લેવાનું. હજી મેં ગેસ નથી બંધ કર્યો, એ ધ્યાન રાખજો. ગેસ હજી બંધ નથી કરવાનો. અને એકદમ ધીમા મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને આવી રીતે હલાવવાનું છે. જો છે ને બધો પાણી આપણું લોટ છે ને એનો શોષી લીધો. હવે પાણીનું ઘણી વખત પ્રપોર્શન છે ને બહુ લોટ જૂનો હોય ને તો ધ્યાન રાખવું, જૂનો લોટ ન લેવો. બને ત્યાં સુધી ફ્રેશ જ લોટ વાપરવો. બરાબર છે? સરસ જો થઈ ગયું છે. હવે આને ગેસ બંધ કરી અને આપણે આને હવે નીચે લઈ લેવાનું છે. નીચે લઈને હવે આને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઢાંકીને કમ્પલસરી 10 મિનિટ મિનિમમ રેસ્ટ આપજો. ટાઈમ હોય તો 15-20 મિનિટ આપી શકો, પણ આપણને બહુ જો ટાઈમ ન હોય તો 10 મિનિટ ઢાંકીને આપણે આને હવે રેસ્ટ આપવાનો છે. જો હવે સરસ 15-1 મિનિટ જેવો રેસ્ટ આપી દીધો છે. હવે આપણે આને લોટને સરસ કૂણવવાનો છે. તો અત્યારના મને જે યુટ્યુબનું બહુ જ મને ગમે કે જે નવી પેઢીને જે લોકોને ટૂંકમાં ઘરમાં બહુ શીખવાનો રસ નથી હોતો તો યુટ્યુબ ઉપર જોઈને ઘણા શીખે છે. તો આ તમે રેસીપી એવી છે કે જે રેગ્યુલર લાઈફમાં યુઝ કરી શકો. તો તમે એને યુટ્યુબથી પણ શીખવી શકો. તો હવે આને આપણે સરસ કૂણવી લઈએ અને જેમ કૂણવશું ને એમ સરસ એક ડોમાં થઈ જશે ભેગો. હવે આ સમયે એવું તમને લાગે કે થોડુંક ચોટે છે તો થોડુંક તેલવાળો કે ઘીવાળો હાથ કરી લેવાનો. સરસ આપણે કૂણવી લઈએ. તો આપણે લોટને છે ને સરસ કૂણવી લીધું છે. અને પહેલાંના જમાનામાં એકચ્યુઅલી આ લોસ્ટ રેસીપી તો નથી પણ વિસરાતી કહી શકાય. કારણ કે જો મેં સેજ તેલવાળો હાથ કરી અને કૂણવી લીધું. આને બહુ કૂણવવાનું નહીં, કારણ કે ગ્લુટન ન હોય ને, તમે જેમ વધારે કૂણવવા જાઓ ને તો એમ શું થાય કે ઢીલું પડતું જાય. એટલે માપસર જ કૂણવવાનું. હવે જો કેવું સરસ એકદમ ડો જેવો બંધાઈ ગયો છે. હવે
આ રેસીપી બહુ અત્યારે બનાવતા ઓછા થઈ ગયા છે, કે જે બીજા ધાન્યની રોટી. તો જુવારની ઘણી બધી બીજી વાનગીઓ થાય છે, જુવારની રોટલી, જુવારના ઉપમા, જુવારના મુઠિયા. પણ રોટલી એવી છે કે જે રેગ્યુલર લાઈફમાં તમે વાપરી શકો. તો આજે આપણે આ જુવારની રોટલી બનાવી છે. તમે જુવારની કોઈ બીજી વાનગી શીખવા માંગતા હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હવે તમારે જેવડા નાના મોટા લુવા કરવા હોય એવા કરી લેવાના. તમારા ઘરમાં જેવડી રોટલી ખવાતી હોય એ પ્રમાણે લુવા કરી અને જેમ આપણે રોટલી વણીએ એમ આપણે રોટલી વણવાની છે. થોડોક આપણે નીચે કોરો લોટ લઈ લઈએ અને હળવા હાથેથી વણવાનું, બહુ પ્રેસ નહીં કરવાનું, હળવા હાથેથી વણવાનું. તો ફરીથી હું છે ને થોડોક કોરો લોટમાં આવી રીતે સહેજ આપણે બોળી લઈએ અને સરસ આપણે વણી લેશું. તો તમે જોઈ શકો છો કે આરામથી જેમ આપણે રોટલી વણતા હોય ને એમ જ વણાય છે, બિલકુલ તકલીફ નથી પડતી. આમાં ખાસ ધ્યાન રાખવાનું પ્રપોર્શનમાં, પાણી અને લોટનું. જો પાણી વધી જશે ને તો બહુ તકલીફ પડશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી જેટલું પાણી એટલો જ લોટ, એનાથી વધતું ઓછું જરા પણ થશે ને તો તકલીફ થશે. હવે અહીંયા ગેસ ઉપર મેં આપણે એક તવી રાખી દીધી છે અને હવે આપણે રોટલી શેકી લઈએ. તો હવે આપણે રોટલી સરસ શેકી લઈએ અને મીડિયમ હીટ ઉપર જેમ આપણે નોર્મલ રોટલી શેકતા હોય એવી રીતે શેકવાની. અને મોટાઓને તો બહુ જ ગમશે, વડીલોને પણ, ઘરમાં નાના બાળકોને પણ એક વખત ખવડાવવાનું ટ્રાય કરજો. મારા ઘરમાં બાળકો ખાય છે. તમે એને અમુક વસ્તુ મને ખૂબ ગમે કે થોડુંક આપણે ગુજરાતી આપણે બોલીએ કે ધાન્યને, જુદા ધાન્યની રોટલી, અને એમ કહીએ કે ગ્લુટન ફ્રી રોટલી. બે વસ્તુ એક જ છે, પણ એ લોકોને અત્યારે એના જમાનાની ભાષાથી તમે એને વાત કરો ને તો એ તરત સમજી પણ જાય અને આપણને જે ખવડાવવું છે ને એ ખાઈ પણ લે. તો જો ઉપર જેવું બબલ્સ થવા માંડે ને, જરાક દેખાય ને એટલે પલટી દેવાનું. અને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ફૂલાઈ છે. હવે તમે ડાયરેક્ટ ગેસ ઉપર શેકતા હોય તો એ રીતે ફુલકાની જેમ, કે તમે દબાવીને રોટલી કરતા હોય તો એ પ્રમાણે, તો તમારી ચોઈસ પ્રમાણે તમે જેવી રીતે રોટલી ઘરમાં શેકતા હોય એવી રીતે શેકવાની. બીજી સાઈડ જોઈ લેવાનું, સરસ નીચે પાકી જાવી જોઈએ. આમ તો આપણો લોટ એકદમ સરસ કૂક થઈ ગયો છે, પણ છતાં પણ રોટલી જરા પણ કાચી રહે તો મજા ન આવે ખાવાની. તો હું અત્યારે ફુલકાની જેમ શેકી રહી છું. તમે તમારી રીતે જેમ ઘરે ખાતા હોય એવી રીતે તમે શેકી શકો છો. અને આ રોટલી કેવી છે કે ઠંડી થઈ ગયા પછી પણ એટલી પોચી એવી ને એવી રહે છે. હું ઘણા વખતથી આ રોટલી કરું છું અને મને ખ્યાલ છે કે એટલી સરસ ઠંડી થઈ ગયા પછી પણ આ રોટલી એટલી ને એટલી પોચી રહે છે. તો હું તમને બતાવું જરા. આ તમે આ જો એકદમ પોચી અને એકદમ ખાવામાં મીઠી. ઉપર આપણે ઘી ચોપડી દઈએ. તો તૈયાર છે આપણી જુવારની રોટલી. એક વખત જરૂર ટ્રાય કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારો ખૂબ ખૂબ આભાર જે મારી ચેનલને તમે આટલું સપોર્ટ કરો છો. આવો સપોર્ટ કાયમી કરતા રહેજો. આવજો.